જાહેર જીવન છોડી દઈશ ભાઈ। આવી દુર્ઘટનામાં કોઈ પણ ગુનેગાર હોય ને, કોઈ પણ ગુનેગાર એને છોડવા ન જોઈએ। અને સીટ એટલે તમે સમજી શકો છો કે સીટ શું કહેવાય। અને મુખ્યમંત્રી શ્રી પણ એ જ દિશામાં કામ કરી રહ્યા છે કે કોઈ પણ ગુનેગાર હોય ને એને છોડવામાં નહીં આવે। બેન, આપના મકાનની સામે ટાઉન પ્લાનર જે સાગઠિયાનું મકાન આવેલું છે, આનું નામ આવ્યું છે, આરોપીમાં ધરપકડ કરવામાં આવી છે, અનેક મિલકત હોવાનું નામ સામે આવ્યું છે, આને કઈ રીતે જુઓ છો? સીટે જે કાર્યવાહી કરી છે એ કાર્યવાહીમાં જે પણ દોષિત હોય એ દોષિતને છોડવામાં નહીં આવે। અને આવતા દિવસોમાં જે કોઈ એમાં આવશે એને સરકાર પણ છોડશે નહીં એવા મક્કમ નિર્ધાર સાથે આ સીટની રચના થઈ છે ને સીટ એ રીતે કામ કરી રહી છે। જે કોઈ ભ્રષ્ટાચારની અંદર કે બાકીના કોઈની અંદર સંડોવાયેલ હશે એની સામે એક્શન લેવાશે। કોઈ પણ જગ્યાએ મારી ગેરરીતિમાં કોઈ જગ્યાએ નામ આવશે તો ગોવિંદ પટેલ જડી નહીં। આમાં જે પણ કોઈ હશે, સરકારની સ્પષ્ટ સૂચના છે કે અધિકારી હોય, પદાધિકારી હોય, જે પણ કાંઈ હોય, જેનું નામ પણ ખુલે એની ઉપર પગલાં લેવાશે। કુદરત છે, ક્યારેય પણ છૂટતી નથી। તમે આજે કરેલું કામ કદાચ તમને એવું લાગતું હોય કે કોઈને ખબર નથી, પરંતુ ઉપરવાળાને આ બધી હોય છે અને ઉપર એનો હિસાબ થતો હોય છે। યોગ્ય સમયે યોગ્ય સજાઓ મળતી હોય છે, જે આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંય પણ આ અગ્નિકાંડ વિષયમાં ક્યાંય પણ મારું નામ ખોલે તો હું સ્વાભાવિક તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન એ પણ છોડી દઈશ। ક્યારેય પણ જ્યારે 2-3 મીડિયામાં મેં સાંભળ્યું જે જગ્યા મવડી વાવડીવાળી જે વાત છે એમાં ક્યાંય પણ મારું લોકેશન હોય, ક્યાંય પણ કશું હોય તો હું મારું જાહેર જીવન છોડી દેવા તૈયાર। એ કોઈ ભલામણ કરી એવું ધ્યાન ઉપર આવે તો ફક્ત રાજકારણ છોડી દઈશ એટલું નહીં, પણ મારા ઉપર પણ કાયદેસરના પગલાં ભરવામાં આવે અને સખતમાં સખત સજા મળવી જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે માનું। મારા ધ્યાન ઉપર આવ્યું હોત તો ત્યારે મેં 100% પગલાં ભરવાની સૂચના આપી હોત, પરંતુ બહુ સભાનતાપૂર્વક કહું છું કે મારા ધ્યાન ઉપર નહોતું। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી મારી બનતી હોય ત્યારે મારી ઓફિસમાં આવતા કોઈ પણ પ્રશ્નો હોય એને મેં ગંભીરતાપૂર્વક લીધા છે। એ તો ટીપી શાખાના એસીબીના બધી તપાસ પૂર્ણ થાય ત્યારબાદ આપણને સત્ય ધ્યાન ઉપર આવશે। 7 અધિકારીને સસ્પેન્ડ કર્યા છે, આઈએસ આઈપીએસની બદલીઓ કરી છે અને સુભાષ ત્રિવેદી જેવા પ્રમાણિક અધિકારીને સીટના વડા બનાવીને ખૂબ ગંભીરતાથી આની તપાસ થઈ રહી છે ને કડકમાં કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે।